निजनेत्रचकोरचन्द्रमीशं विलसन्तं हृदये बहिश्चरम्यं कमलाभयदानपाणिमीडे जलदश्यामतनुं सीताम्बरं ताम्। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। घनश्याम महाराजनी जय। આજે परम पाविनी नरसी चतुर्दशी है। आखू नरसी पुराण लखाणु है। पुराणों में पण अनेक ग्रंथों में भक्त प्रहलादनो आख्यान लखाणु है। मबलख पाक लेवो होय तो बीज हारा वाववा जोईए। आपने एम थाय के जे भगवानना अस्तित्वने मिटावी देवा माटे मथनारा व्यक्तिने त्यां प्रहलाद जेवा महान एकांतिक भक्त केम थया। आज मारे थोड़ू भगवान नरसिंहना जीवननु रहस्य कहेवुं छे। परमात्मा क्या प्रगट थाय छे, कोण हिरण्याकश छे, कोण प्रहलाद छे, ए समजवुं छे। आपणा पुराणोनी जे कथाओ छे ए मात्र मनने समजाववानुं मनोरंजन नथी, ए आपणा मनने शुद्ध करवानुं मनोमंजन छे। प्रहलाद कोई बार नथी होतो। पुराणोनो अर्थ ज ए थाय के जूनुं होवा छतांय नवा जेवो ज ते आनंद आपे। તમે વિચાર કરો કેટલા સતયુગમાં પહેલા સતયુગમાં આ પ્રહલાદ થયો તે દિવસથી આ કથાઓ લોકો કહેતા જાય છે। પ્રહલાદનું આખ્યાન સાંભળતા કોઈને એવું નથી લાગતું કે આપણે આ તો સાંભળેલું છે, કાંઈક નવી પ્રેરણાઓ આપે છે। એટલે પુરા અપી નૂતમ નૂતમ દધાયતિ ઇતિ પુરાણ। પુરાણ હો जूनू होवा छतांय नवी नवी चेतना आपे, नवी समझण आपे, नवो ऊर्जा ने आनंद आपे, एने तो पुराण कहेवाय। पुराणो पण एक इतिहास छे, परंतु ए इतिहास बोधपरक छे, समजवा माटेना छे। प्रहलाद नानपणथी तमे द्वेष भावथी करो के प्रेम भावथी करो, पण जे मगजमां धरो एवा आपणे थई जईए। आ नियम छे। એટલે જ્યારે હિરણાકશ કઠોર તપશ્ચર્યા કરવા જતા હતા ત્યારે દેવોને એમ થયું કે આ એકવાર પકડે પછી મૂકે એવો તો છે નહીં। તો પોપટના રૂપે આવી અને ત્યાં પરમાત્માનું નામ લીધું। આ ભગવાનનું નામ કેવું કામ કરે છે, એટલે પાછો આવ્યો કે ભગવાનનું નામ, મારા દુશ્મનોનું નામ એ મારે જોવે જ નહીં। એટલે એમના ધર્મપત્ની કયા દુખે છે કે શું થયું કે પોપટ નારાયણ નારાયણ બોલતો। શું બોલતો હતો? નારાયણ નારાયણ બોલતો હતો। શું? નારાયણ? हाँ, એ જે એ વખતે હરિસ્મૃતિ સાથે ગર્ભાધાન થયું અને એના ભક્ત પ્રહલાદ થયા। મારે એ કહેવું છે કે આપણું આ આખ્યાન એ મોટું મનોવિજ્ઞાન છે। પ્રહલાદનું આખ્યાન કે આપણે ત્યાં આપણે જેવા હોઈએ પણ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો એક ભોજનની ક્ષણ, બીજી ગર્ભાધાનની ક્ષણ અને ત્રીજી ધ્યાનની ક્ષણ, આ જીવનમાં બહુ મહત્વની ક્ષણો ગણાય છે। મહાભારતમાં લખ્યું છે કે આ ક્ષણે માણસ જેવું વિચારતો હોય ને એવો એ બની જાય છે। એટલે તમે જુઓ મહાભારતમાં પણ એ વાત આવે કે સત્યવતીના અતિ આગ્રહથી ભગવાન વ્યાસ ત્યાં પ્રગટ થયા અને કીધું કે મારે વિચિત્ર વીર્ય તો એડ્સમાં અટવાઈ ગયો છે, સંતાન પ્રાપ્ત થાય એવું છે નહીં, માટે કંઈક કૃપા કરો। ત્યારે
પહેલી દાસી હતી તો ભગવાનને જોઈને આંખી મીચી ગઈ તો એનો અંધ થયો. જો ગર્ભાધાનની ક્ષણે જે પ્રક્રિયા આવી એ પ્રક્રિયા થઈ. બીજી બહુ રંગરોગાન કરીને આવી તો એના પાંડુ થયા. ત્રીજી ભગવત સ્મરણ સાથે આવી તો ગર્ભાધાનની ક્ષણે જે સામેવાળાની મેન્ટાલિટી હતી એવા પુત્ર પ્રાપ્ત થયા. આ ગર્ભાધાનનું મહત્વ છે. અને એમાંય તે કોઈ બાળકનું ગર્ભાધાન થાય ત્યારે એમાં શ્રવણ શક્તિ બહુ ગજબની હોય છે. એટલે તમે જોજો ગર્ભમાં જન્મ્યા પછી એને તમે 100 વાર શીખવાડો ને ત્યારે 1 વાર શીખે. અને ગર્ભમાં હતો ને અભિમન્યુ અને કૃષ્ણ ભગવાને ખાલી સુભદ્રાને 7 કોઠાની વાત કરીને ત્યાં બધું યાદ રહી ગયું. કારણ કે ત્યારે ખાવ પરિપાટી છે. પછી આપણને યાદ નથી રહેતું કારણ યાદ શક્તિ ઘટી ગઈ છે એવું નથી, આપણામાં શંકા કુશંકાના ઝાડવા મોટા થઈ ગયા છે. એટલે આપણે ત્યાં એ પૂર્ણ એકાગ્રતાથી લાગતા જ નથી. એ ગર્ભામાં હતા અને રામાનંદ સ્વામી ભગવદ વાર્તા કરી અને એમાં લાલુબા દેવીને ઊંઘ આવી તો કે હરે હરિકથાના હરિરસામૃતનું પાન કરાવો એ બ્રહ્માનંદ સ્વામી થાય. એને ઘોડા ઉપર હાથ મૂકે તો નિષ્કામી કરી નાખે એટલી તાકાત આવે. આ એ ગર્ભનો સંસ્કાર છે. અને એ ગર્ભાધાન વખતે પરમાત્માના નામનો પોકાર કર્યો અને એમાંથી ભક્ત પ્રહલાદ થયા. ઓલો તો તપ કરવા ગયો. મેઇન મુદ્દો આ છે કે એને પરમાત્મા સાથે દ્વેષ શા માટે બંધાણો? તો ભગવાન છે એ સદગુણોનું મૂર્તિમાન સ્વરૂપ છે. શું છે? અને ધર્મ છે એ પણ સદગુણો એ ધર્મ છે અને દુર્ગુણો એ અધર્મ છે. કઈ ધર્મ અધર્મ નવા નથી હોતા ડાંગરભાઈ, દિનેશભાઈ. સમજવા માટે કે પૃથ્વી એ ક્ષમાનું મૂર્તિમાન સ્વરૂપ છે. આપણે એની ઉપર ગમે એમ કરીએ તો કઈ થાય નહીં. બોલો હિરણાકશનો મોટો ભાઈ હિરણાકશિપુ એ આખી પૃથ્વી એટલે કે ક્ષમાને બગલમાં મારી દીધી. ત્યારે ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, એનો વિનાશ કર્યો. હવે આ થયો હિરણાકશ, મારે મારા ભાઈનું વેર લેવું છે. એટલે એને શું કર્યું કે પરમાત્મા નામનું તત્વ જ કોઈ નથી ધરતીમાં, હું જ સર્વે સર્વા છું. અને એની માટે પણ પ્રથમ તો પછી આરાધના ભગવાનની જ કરી. પહેલા કોની? ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ બ્રહ્મણે નમઃ. એને કઠોર તપશ્ચર્યા કરી. તમારે કોઈ પણ શક્તિ જોતી હોય તો તપશ્ચર્યા તો અનિવાર્ય છે જ. સાધના વિના સિદ્ધિ થાય નહીં. અને તપશ્ચર્યા કર્યા પછી દિવસે ન મરું, રાતે ન મરું, સૂકે ન મરું, લીલે ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. એક આખું મોટું લિસ્ટ બનાવ્યું. શું કામ? અહંકારને હંમેશા એવું જ હોય છે કે મારે ક્યારેય મરવું નથી. એટલે ન મરવાના એ 1000 વિકલ્પ શોધશે. ત્યારે શ્રદ્ધા હંમેશા એમ કે છે કે પ્રભુ હું તો તારા નામ જપું છું. પ્રભુ સુનિરી મેરે નિર્બલ કો બલરામ, તમે નિર્બલના બલરામ છો. હે પ્રભુ તમે જેમ કહો એમ હું કરું. પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રતીક છે. હિરણાકંશ એ અહંકારનું પ્રતીક છે. પ્રહલાદ આસ્તિક પૂર્ણ છે, હિરણાકશ પૂર્ણ નાસ્તિક છે. પણ યાદ રાખો, નાસ્તિક આસ્તિકનો દુશ્મન નથી. દૂધ દહીંનું દુશ્મન નથી. દૂધમાંથી જ દહીં પેદા થાય છે કે બીજે ક્યાંથી થાય છે? એમાંથી જ થાય ને. એમ જો પહેલો હિરણાકશ તેજો દેશમાં પણ ભગવાનનું નામ ભજન કર્યું, સાધના કરી, ત્યારે આસ્તિક હતો. અહંકાર આવ્યો જ્યારે આપણે ઈશ્વરના તત્વને ઇનકાર કરતા થઈએ એટલે આપણે પણ નાસ્તિક કહેતા અહંકારી કે રાક્ષસી વૃત્તિના બની જતા હોય છે. પછી કોઈનો ડર ન રહે. આ એક પ્રહલાદ કે એક હિરણાકશની વાત નથી. માણસમાં જ્યારે જ્યારે કોઈ સ્થાન પ્રાપ્ત થાય, કોઈ જાજી સંપત્તિ પ્રાપ્ત થાય કે કોઈ પદ પ્રાપ્ત થાય ત્યારે માણસની આ જ હિરણાકશ જેવી જ મનોવૃત્તિ થઈ જતી હોય છે કે કોઈને ભગવાનને ભાળવા દેખાય. મેં ક્યાંય જોયો નથી.
હવે એના કહેવાથી પરમાત્મા વયા ન જ જાતા. હિરણ્યકશ્યપે ઘોષણા કરી અને એ હિરણ્યકશ્યપના વંશજો આજની તારીખ સુધી છે. આજે પણ તમને કેટલા એવું છે કે અમે ભગવાનને માનતા નથી. એટલે ભલા તારા માનવાથી હું ભગવાનને ફરક પડવા છે ને ન માનતો એને હું પ્રશ્ન વયો જવાનો છે. આપણે પરમાત્માને માનીએ છીએ, આપણા આનંદ માટે માનીએ છીએ, આપણી સુરક્ષા માટે માનીએ છીએ, આપણા શાંતિ અને મુક્તિ માટે માનીએ છીએ. એમાં પરમાત્માને કોઈ ફરક ન પડે. અને આ વસ્તુઓ ઠેઠ કપિલ ભગવાને કપિલ ગીતામાં ઠેઠ સતયુગમાં કહેલી કે આ દુનિયામાં 8 પ્રકારની વસ્તુ હોવા છતાંય દેખાય નહીં. હું હરેશભાઈ, 8 પ્રકારની વસ્તુઓ હોવા છતાંય દેખાય નહીં. જો આ મંદિર છે તો મંદિરને પાયો છે કે નથી? છે, દેખાય છે. ઝાડ છે ચોકમાં, એને મૂળિયા છે કે નથી? નથી, છતાં માનીએ છીએ ને. એટલે કે છે કે અતિ સૂક્ષ્મ અતિ મહત્તમ વ્યવધાન ઇન્દ્રિય દોષાચ. અતિ સૂક્ષ્મ હોય, જેમ કે આપણી બોડી છે એમાં આત્મા છે, આપણને દેખાય છે છતાંય છે ને, નથી દેખાતો છતાં માનવી છે કે નથી માનતા? તો અતિ સૂક્ષ્મ હોય, એ હોય તો ખરું, એને આધારે જ ચાલતું હોય, પરંતુ દેખાય નહીં. દેખાતો નથી એનો અર્થ એવો નથી કે એમાં નથી, છે ખરું, મહેનત કરો તો મળશે. જેમ દૂધ હોય એમાં ઘી હોય કે ન હોય, આપણને દેખાતો નથી, મંથન કરો તો મળે. એમ અતિ સૂક્ષ્મ હોય, પકડવું હોય તો પકડી શકાય. જેમ પ્રહલાદે મહેનત કરી એમ શ્રદ્ધા રાખીને મહેનત કરીએ તો પ્રાપ્ત થાય. અતિ મોટું હોય એ પણ ન દેખાય. આપણે આંખે આંધળા હોય, જેમ ગોળ છે એને સૂર્ય નથી દેખાતો તો સૂર્ય નથી. એટલે વ્યવધાન હોય તો પણ ન દેખાય. સૂક્ષ્મ હોય, મોટું હોય, નાનું હોય, વ્યવધાન હોય, અથવા હોય તો ખરું પણ આપણને એની જોવાની દ્રષ્ટિ ન હોય. જે મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાને અર્જુનજીને વિશ્વરૂપ દેખાણું, લાખો સૈનિકો હતા, બીજા કોઈ ન દેખાણું. શું કામ? એની પાસે જોવાની દ્રષ્ટિ નહોતી. હોય તો ખરું પણ આપણી પાસે તમારે બહુ મોટું હોય એને જોયું હોય તો એની માટેની દ્રષ્ટિ પણ જોઈએ. એટલે ભગવાને અર્જુનને સ્પષ્ટ કીધું કે દદામિ દિવ્ય દ્રષ્ટિમ તે એનમામ ઉપયાંતિ તે. હું એવી દ્રષ્ટિ આપું જેનાથી તું મને જોઈ શકે, પામી શકે, અનુભવી શકે. એટલે પણ અહંકાર છે એનો એક જ ઓલો છે કે હોય તો માનો. હવે અક્ષયભાઈ, હું તમને પૂછું, આપણે 8-9 પેઢીના વડવાઓ હશે કે નહીં હોય? આપણે પેઢી નામું લખીએ તો ઘણા પોતાની, હમણાં તમારામાં એક દરબારોનું પેઢી નામું આવ્યું હતું, તો એમાં એને 350 ઉપરાંત પેઢી નામામાં લખ્યા હતા. હું પૂછું છું એમાં ભાડા કેટલા નશે? હે, 2 કે 3 પેઢી, બરાબર છે. દૂરીપણું, દૂર થઈ ગયા હોઈએ તો પણ દેખાય નહીં. આપણે આપણી પેઢીઓમાં 5-7 પેઢી એટલે આપણે દૂર આવી ગયા. દૂર આવી ગયા એટલે એની દર્શન થાય નહીં. નથી થતા એનો અર્થ એવો તો નથી ને કે આપણે કોઈ પેઢી નામું છે જ નહીં, આપણે આમ એમના ઉપરથી જ પડ્યા છીએ. છે ને, છે, છતાં દૂરીપણું થઈ જાય તો દેખાય નહીં. એટલે આ સમજવા માટેનું કે અતિ વ્યવધાન હોય, બહુ દૂર થઈ ગયા હોઈએ તો પણ દેખાય નહીં. આપણો અહંકાર આપણને પરમાત્માથી દૂર કરી દે છે. આપણો અહંકાર આપણી જે આત્માની ચેતના છે એનાથી દૂર કરી દે છે. અહંકાર એટલે હું કે મને ખબર પડે એવી બીજાને કોઈને ખબર પડે નહીં. સ્વશ્રેષ્ઠતા એ અહંકારનું મૂર્તિમાન સ્વરૂપ છે. અને પછી સ્વશ્રેષ્ઠતા આવે આ હિરણ્યકશ, અને પછી એમાં અદેખાય જન્મે, એમાંથી હોલિકા પ્રગટે. એટલે અહંકાર હંમેશા સદગુણોને મારે છે. નાનો પ્રહલાદ નાનો છે, હંમેશા અહંકારને એવું લાગે છે કે સત્યનું અસ્તિત્વ જ નથી, પરંતુ સત્ય ક્યારેય એની સાથે એક્શન સામે રિએક્શન નથી લેતો. એ એની રીતે એનો બાપો કે છે કે ભાઈ તું ભગવાનને છોડી દે, હું તને ત્રિલોકીનું રાજ આપી દઉં, બધું જ આપી દઉં, તું કહેતો રાજા સ્થાપી દઉં, તો આ બધા ખજાના તારે હવાલે કરી દઉં, દાસ દાસી હવાલે કરી દઉં. અહંકારને હંમેશા સત્ય નાનું હોય તો એનો ભય બહુ હોય છે કે નહીં આ રહી જશે તો, ટકી જશે તો. અને આ એક હરણાકેશની વાત નથી, દરેક સત્તાધીશોની આ વાત છે સ્વામી. દરેક સત્તાધીશો પછી સત્તા
કોઈ મોટા મંદિરની મહાનતા હોય, કોઈ ગુરુપદ થઈ ગયો હોય, પણ જો અહંકાર આવી ગયો હોય તો એ હેઠેના વાળાને એટલો બધો ડરતો હોય, આપણને એમ થાય કે આપણે તો હજી હાવ નાના છીએ. પરંતુ એ વસ્તુ યાદ રાખો કે ગમે 3 લોકનું રાજ્ય છે ઓલા પાસે, પ્રહલાદ પાસે શું છે? પછી એક સત્ય છે. સત્યનો મીન્સ સાચો નિર્ણય છે. પ્રહલાદ બુદ્ધિ તો હશે જ તેને. આપણને કોઈ કઈ કીધું હોય કે ભાઈ તમને એટલું વસ્તુ આપી તો આપણે 1 મિનિટમાં ફરી જાવી. આજે તો માણસ એટલા બધા આપણા મગજમાં હિરણાકશના પરંપરાના વાયરસો આવી ગયા છે કે નાની નાની વાતોમાં હગા ભાઈ ભાઈના ગળા કાક કરી નાખે અને નાની નાની વાતોમાં બોલેલું ફરી જાય. પ્રામાણિકતા, નીતિમત્તા, માનવતા બધું નેવે મૂકી દે. અને સામાન્ય માણસો મૂકે એવું નહીં. અમુક સત્તાધીશ હોય તે જો એનો સ્વાર્થ પૂરો ન થતો તો 1 સેકન્ડમાં સામેવાળા ઉપર બુલડોઝર ફેરવી નાખે. આ અહંકાર એ ઓરન મારવા એટલે અહંકાર સદગુણને પર્વત ઉપરથી પછાડે છે, પરંતુ સદગુણ કોઈ દી તૂટતા નથી. અહંકાર એ વ્યક્તિને અગ્નિમાં હળગાવે છે. અહંકારમાંથી થયેલો રાગ દ્વેષી બેનને હોલિકાને લઈ અને એ પ્રહલાદને મારવા તૈયાર થઈ જાય છે. આ અહંકાર બધું કરાવે છે. આપણે પણ અહંકારનો એક જ ધંધો છે, બીજા દુઃખ થાય એમ કરવું. અને ભક્તપણાનો, શ્રદ્ધાનો એક જ ધર્મ છે કે હવને સુખ થાય એમ કરવું. આપણું કેમ? આપણે હિરણાકશના પક્ષમાં છીએ કે પ્રહલાદના? આપણામાં પણ અહંકાર છે, આપણામાં પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા હંમેશા સત્યનો સ્વીકાર કરે છે અને અહંકાર સત્યના અસ્તિત્વને મિટાડી દેવા. મને જ માનો, મને જ પૂછો, મને ખબર પડે બીજા કોઈ ખબર ન પડે. આ આપણો ભીતરનો હિરણાકશ બોલતો હોય છે. જ્યારે આપણે બોલતા હતા ત્યારે ભીતરનો પ્રહલાદ હંમેશા શ્રદ્ધાથી જીવે છે અને એને અસત્યારે કોઈ વેર પણ નથી. એટલે તો જુઓ ને, એનો બાપ એની ઉપર સમુદ્રમાં ફેંકે છે, પર્વત ઉપરથી ફેંકાવે છે, હાથીઓ ઉપર કચડાવે છે, ઝેર આપે છે, કેટલા હિરણાકશ પ્રહલાદ માટે કેટલું કરે છે. એમ માણસના જીવનમાં જ્યારે અહંકાર આવે ત્યારે એ નીચેવાળા માટે કેટલું કરે અને મોટા કરે નાના માટે. આ કથા કેવી છે કે મોટા નાનાને દુઃખ દે. અને સંસ્કૃતમાં માછલી નિર્ગલન ન્યાય આવે. એટલે કે સમુદ્રમાં હજારો પ્રકારની માછલીઓ રહેતી હોય, એ માછલી જીવે કોના આધારે? નાની માછલીઓને જીવીને ખાઈને જ મોટી મોટી થતી હોય. એમ આ જ્યારે અહંકાર આવે ત્યારે હેઠલા વાળાને સગળીને પોતાના અહંકારને જાડા કરતા હોય. પછી એ ધાર્મિક નેતા હોય, સામાજિક નેતા હોય કે પારિવારિક નેતા હોય, નેતાનો જો એ ખરેખર ભક્ત હોય તો એ કહેશે કે ખોટા માટે શા માટે જીવો છો? પ્રહલાદ એની સાથે આવેલા બાળકોને એમ કે છે, પેલા મરી જાવું છે મૂર્ખ્યો, સીધે ચડો બીજે નોર, ભજી લો એક ભગવાનને, તજી સોર બપોર. બીજો સોર બપોર મૂકી દો, મારું તારું મૂકી દો, ઈશ્વરની આરાધના કરો. અને આરાધનામાં એટલી ચુંબકીય તાકાત છે. હું ઘણી વાર કહું કે વિચારોનું કેન્દ્રીકરણ અનેક શક્તિ ને ઉર્જાનું મૂળ છે. અને એ આપણું વિચારોનું કેન્દ્રીકરણ ક્યારે થાય? તો અમે પડકાર આવે, ચેલેન્જ આવે, એમાં સ્થિર રહ્યો તો વિચારોનું કેન્દ્રીકરણ કહેવાય. પ્રહલાદને ચેલેન્જ કેટલી છે છતાં એ સ્થિર રહે છે. શું કામ? એની શ્રદ્ધા સાચી છે. એને એકવાર કોઈ સાચા પાસેથી સાચું સ્વીકાર્યું છે, મનમાનું નથી કર્યું. એટલે પ્રહલાદ માટે એવું લખાણું, ગર્ભમાં ગુરુ કર્યા મુનિ નારદ ને નિર્ધાર, એને કરીને લાગ્યો દિલમાં ભક્તિનો તાર. શેનો તાર લાગ્યો? ભક્તિનો તાર. અને જ્યારે એના બાપા મારી નાખવા તૈયાર થયા તો અમારા નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં લખ્યું છે કે પ્રહલાદનો ઠેરાવ કે અનેક જન્મ ખોયાવણ અર્થે અંતે નાયવા કોઈ કામે, આ એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 જામે. અડગ શ્રદ્ધા, અડગ નિષ્ઠા. એક બાજુ આપણામાં રહેલો અહંકાર રૂપી હિરણાકશ છે, એક બાજુ પ્રહલાદ રૂપી શ્રદ્ધા છે. આપણી શ્રદ્ધા ક્યાં? સંપત્તિમાં, આપણને મળેલા પરિવારને ટકાવવામાં, કે
આત્માને બચાવવામાં. મેઇન મુદ્દો આ છે. તમે એકના ભોગે જ એક રહેશે, બોધ અને વિરોધ સાથે નહીં રહે. એમ અસત્યમાં શ્રદ્ધા હશે તો અસત્ય માટે જ જીવાશે, અને હંમેશા સત્યના આપણે વિરોધી જ રહેશું. પ્રહલાદને સત્યમાં શ્રદ્ધા હતી તો એ સત્ય માટે જીવતા. ભગવાન સ્વામિનારાયણ પણ આ પ્રહલાદનું આખ્યાન અનેક વાર કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1868માં ગઢપુરમાં બેઠા હતા, અને એ વખતે નરસિંહ જયંતિ આવી. ભગવાને પણ અનેક વાર નરસિંહ જયંતિ ઉજવી છે. અને એ વખતે મોડાના જામનગર પાસે અલૈયા મોડા ગામ છે, ત્યાંના બે રાજકુમાર રણમલજી અને પૂજાજી એ બધું જ પોતાના ઘર બહારને છોડીને ત્યાં આવેલા. અને પૂજા બાપુ કે છે કે મારે આજે નરસિંહ જયંતિ છે, મારે રસોઈ આપવી છે, પૂજન કરવું છે. ગઢપુરમાં મોટીબા વાળો વંડો, આજે એને લાકડા વાળો વંડો કહેવાય છે. આપણે ગઢપુર મંદિરમાં જઈએ અને ઓલી લક્ષ્મીબાગમાં જઈએ, એની જે ચોક છે એ ચોક થી દક્ષિણ બાજુ મોટો વંડો, મોટો આજે પ્રસાદીનો લીમડો પણ છે. એ જગ્યાએ એ પૂજા બાપુ મોટીબાનું કામ કરતા હતા. ત્યાં મહારાજને રસોઈ દેવા ગયા અને મહારાજનું પૂજન કર્યું. એ જ વખતે ભગવાન નરસિંહ ત્યાં પ્રગટ થયા, પ્રહલાદજી પણ પ્રગટ થયા, બલિ રાજા અને વામન ભગવાન પણ પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણ પુષ્પના હાર પહેરાવ્યા. મારે એ કહેવું છે કે આજે પણ પરમાત્મા દિવ્ય દર્શન આપે છે. તેથી જ આપે છે એવું નહીં, પણ આપણી ફ્રીક્વન્સી મળવી જોઈએ. એ પૂજા બાપુને એમ વિચારતો કે આજે નરસિંહ જયંતિના દિવસે આપણે પરમાત્માની પૂજા કરીએ તો મને પરમાત્માના દિવ્ય દર્શન થાય. તો થયા. એનો વિચાર હતો, એની માટે જીવતા હતા એટલે થયા. મેઇન મુદ્દો આ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પાછા વૈશાખ સુધી પૂનમે દરબારગઢમાં આવ્યા તો 200 જેટલા મહાપુરુષો, ખાખી લોકો આવ્યા. અને દાદા ગુરુ, જેને પ્રભુતાનંદ સ્વામી કહેતા, એ સદાવ્રત દેતા હતા. ત્યાં જઈને કહે છે કે અમને પાકા સીધા આપો. ભગવાન સ્વામિનારાયણની સહમતિ લેવા ગયા. ભગવાન ત્યાં આવ્યા તો ઓલા તો સિદ્ધાંત તો લેવા જ નહોતા, ભગવાનને મારી નાખવા જ આવ્યા હતા. પણ એ જ વખતે ભગવાનને મારવા એ 200 જણા પોતાના જીભિયા હથિયાર લઈને તૈયાર થયા, ત્યારે ભગવાન એને નરસિંહ ભગવાન રૂપે દર્શન દીધા. ક્યારે દીધા? એને શ્રદ્ધા હતી નરસિંહમાં એટલે. અને પાછા મહારાજે સામાન્ય થયા ત્યાં ફરી મારવા દીધા. ભગવાનને ફરીને એને નરસિંહ રૂપે દર્શન દીધા. ત્યારે કહે છે કે ઓહો, जिनके वास्ते हमने महामतारी छोड़ी है, जिनके वास्ते हम नंगे भूखे पेट घूमते फिरते हैं, वही हमारे एकड़े ब्रह्म नरसिंह हमको मिल गया. ભગવાન સ્વામિનારાયણે હજારોને નરસિંહ રૂપે દર્શન દીધા. અને એ 200 નું જીવન પરિવર્તન થયું. ક્યારે? વિચારોનું પરિવર્તન થયું ત્યારે. મેઇન મુદ્દો આ છે કે પરિવર્તન માટે પહેલા ચેન્જ આપણા ભીતરમાં થાય છે. પહેલા એ સ્વામિનારાયણને દુશ્મન માનતા કે આ તો કળિયુગમાં કોઈ ભગવાન હોય ને નમતા નમતા પૂજાય છે. ત્યારે મહારાજ એને જે ભાવના હતી ઈષ્ટ રૂપે દર્શન આપ્યા તો એમ થયું, ઓહો, આ તો રિયલ ભગવાન છે. અને સ્વામિનારાયણ ભગવાનના એ વખતે 3000 જેટલા પરમહંસો હતા. એ બધા એક એક પુરુષોત્તમ નારાયણે એની અનુભૂતિના દસ્તાવેજી પુરાવા હતા. અને પછી 200 ભગવાન સ્વામિનારાયણના પરમહંસ થયા. ભગવાન સ્વામિનારાયણે એમની પાસે મેલા મંત્ર સાધના આરાધના કરેલી તો કૂવો ગળાવ્યો. આજે પણ ગઢપુરમાં એ પૂનમિયો કૂવો કહેવાય છે. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે વિષ્ણુ સહસ્ત્ર નામ લઈને બેઠા, અને એના નામ ઉપરથી 200 ના નામ પાડ્યા હતા. પરમહંસ ગાથામાં 8મા ભાગમાં બધા જ પ્રસંગો અને એક એક પરમહંસો, એ જે ખાખી પરમહંસો થયેલા એના વિસ્તારથી આખ્યાનો આવશે. પણ મારે કહેવાનો પોઈન્ટ ત્યાં છે કે અનેકને ભગવાન સ્વામિનારાયણ આવા દિવ્ય દર્શન દીધા હતા. ભક્ત પર્વત બાપા એ વાડીએ ખેતી કામ કરતા હતા, પણ એને વિચાર્યું કે એક હરિજન પર્વત ભાઈ સદા હે મૂર્તિ માય, એક દિન વિચાર્યું એવું હશે નરસિંહ રૂપ વળી કેવું. એક જગ્યાએ વરાહ રૂપનું લખ્યું છે, પણ એને એ વિચાર્યું હતું કે આ વરાહ, વામન, નરસિંહ આ ભગવાનના અવતાર કેવા હશે. મારે એનો અનુભવો જ. પેલા પોતાના મનમાં પરમાત્માના દર્શનની ઈચ્છા થઈ તો પરમાત્માએ દર્શન દીધા. આપણે આખો દિવસ શેની ઈચ્છા હોય? હે બટુ પપ્પા? હે એમ જ થાય કે આ
ચૂંટણી આવતી હોય તો આપણે ચૂંટણીમાં આપણો પક્ષ જીતે એની ઈચ્છા હોય, નન ઘરે હોય તો પરિવારની ઈચ્છા હોય. ક્યારેય આપણને પરમાત્માના દર્શનની તમન્ના જાગતી જ નથી. અને ભગવાનના દર્શનની તમન્ના જાગે નહીં તો આપણું દિલ પરમાત્મામાં લાગે ક્યાંથી? માટે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આજે પણ આપણને એક નહીં 24 અવતાર રૂપે દર્શન દેવા તૈયાર છે. અને પહેલા વહેલા પાર્વત બાપાને આ વિચાર આવ્યો મારે બધા જ અવતાર રૂપે દર્શન દેવા છે. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણના પાને લખાણું છે કે વ્યાપકાનંદ સ્વામી હોય, સ્વરૂપાનંદ સ્વામી હોય, સિદ્ધાનંદ સ્વામી હોય, આધારાનંદ સ્વામી હોય, બીજા મૂળજી ભગત હોય, એવા કેટલાય ભક્તો છે, લગભગ આઈ થિંક 50-60. એ બધાને ભગવાને 24 અવતાર રૂપે દર્શન આપ્યા છે. પણ કોને? 20 લાખ જેટલા એક ગણના મુજબ હતા, એમ 50-60 ને શું કામ આપ્યા? કે જોઈને પણ વ્યક્તિ પાછો મારે આવો અનુભવ છે એવો વિચાર જ નથી કરતો. કારણ કે આપણે આપણા વિચારમાં, આપણા અહંકારમાં એટલા બધા ગળાડૂબ હોઈએ છીએ. અને આ અહંકાર આપણને સદવિચાર કે સત્યનો સ્વીકાર કરવા દેતો નથી. એટલે આપણી અંદર રહેલો હિરણાકશ મરે ત્યારે જ પ્રગટ થાય. અને પરમાત્માને પ્રગટ થવા માટે માત્ર મંદિર કે કોઈ સ્થાનની જરૂર નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય હી જાના. જ્યારે છેલ્લો તબક્કો આવે છે ત્યારે હિરણાકશ એટલું જ પૂછે છે તારો ભગવાન છે ક્યાં? અને પ્રહલાદ એમ કે છે ક્યાં નથી. બે જ વસ્તુ છે. ઓલો શું કે છે કે ક્યાં છે? આપણું કેવું? આપણે એવું કરીએ છીએ, હિરણાકશ જેવો આપણામાં પ્રશ્ન છે કે ભગવાન હોય તમને દેખાડો, છે ક્યાં? બરાબર. ત્યારે પ્રહલાદ કહે છે કે બધે છે. તો કે છે આ થાંભલામાં હોય? તો કે બધે હોય. થાંભલામાં તો હોય જ તે ને. આ ભગવાન પ્રહલાદ માટે નથી પ્રગટ થયા. આપણે શું માન્યું છે? પ્રહલાદ માટે. પ્રહલાદને તો જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે બધી ઈશ્વરની અનુભૂતિ હતી જ. એની માટે તો પ્રગટ જ હતા. પણ અહંકારીને પોતાનો અહંકાર ઈશ્વરની અનુભૂતિ થવા દેતો નથી. એટલે અહંકાર તોડવા માટે પ્રગટ થયા છે. અને એ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. આજે નરસિંહ ચતુર્દશીના દિવસે સંધ્યા સમયે ભગવાન એનું લિસ્ટ લઈને જ બેઠા. બોલ, આ સૂકું છે, લીલું છે, દિવસ છે, રાત્રિ છે, હું માણસ છું, પશુ છું, બધું. અહંકાર ગમે એટલી પોતાની સુરક્ષાની કડીઓ ગોતશે તો પણ પરમાત્મા એનો દરવાજો ખુલ્લો રાખશે જ. માટે આપણે કોણ શું કરે છે એની કરતા આપણે પ્રહલાદ થવાની જરૂર છે. જો આપણે પ્રહલાદ બનશું તો પરમાત્મા ચોક્કસ આપણી રક્ષા કરશે ને કરશે. સાચાનો ભરોસો એ મોટી બુદ્ધિ છે. સત્યમાં ભરોસો એ મોટી વિજ્ઞાન છે. એ ભોટપણું નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રહ્યા એ પહેલાનો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ દાદાના દરબારમાં કહેલો કે મહારાજ કે આ એભલ બાપુ બાબરિયાવાડમાં નાઘેર પંથકમાં ગાયો લેવા જતા. આજે રાજુલા પાસે ઉમેશ ગામ છે અને ગામમાં લાખો આહિર, લાખો પટેલ, જેઠોભાઈ વગેરેએ વિઠલાનંદ અને બાળાનંદ બે સંતને બોલાવેલા. કોને બોલાવેલા? વિઠલાનંદ ને બાળાનંદ. તમે ઓળખો હરેશભાઈ વિઠલાનંદ ને બાળાનંદને? મૂળ એ હતા સરદારના વિઠ્ઠલ પટેલ. હવે એમને ત્યાં એક દીકરો જન્મો હજી એ લગભગ 10-12 દિવસનો થયો છે. ત્યાં એના ધર્મપત્ની અચાનક ધામમાં વયા ગયા. ત્યારે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી એ ત્યાં હતા. એમના પગ પકડીને રડી પડ્યા કે મારી પત્ની વહી ગઈ. કે સ્વામી કે આ તો દુનિયાનો ચક્ર છે, અહીંયા તો આવે એને જવાનું હોય જ. કે એ પત્ની વહી ગઈ એનું મને કોઈ દુઃખ નથી. દુઃખ નાનો 10-12 દિવસનો દીકરો છે એનું હું? હવે એને સ્તનપાન કોણ કરાવે? દૂધપાન કોણ કરાવે? એની મા પાછળ દીકરો પણ મરી જશે. ત્યારે આત્માનંદ સ્વામી કે એમાં શું? તું ધવરાવજે ને. અરે હું તો પુરુષ છું. પણ તું બાળકને ખોળામાં લઈ અને ધવરાવવાની ચેષ્ટા તો કરજે. એક સંતના વચનમાં વિશ્વાસ રાખી
અને જ્યાં વિઠ્ઠલ પટેલે દીકરાને હાથમાં લીધો ત્યાં એના સ્તનમાંથી દૂધની ધારા થઈ. બોલો કે પણ સ્વામી મારે, સ્વામી કે મોટો થશે એટલે પ્રશ્ન પૂરો થઈ જશે, તું ચિંતા કરમાં. હવે એ દીકરો, આપણને એવું લાગે કે એના બાપને ધાવીને મોટો થયો. ના, એ બાપને નહીં, એ સંતની શ્રદ્ધાને ધાવીને મોટો થયો છે, સંતના સદગુણોને ધાવીને મોટો થયો છે, અને એ સંતના વચનને વિશ્વાસ રાખીને મોટો થયો હોય. મોટો થયો અને સમજનો થયો, બાપને કહે છે કું સંસારમાં પડ્યા છો, હાલો આપણે સત્યની શોધમાં વ્યા જઈએ. એમ દીકરાએ બાપને સમજાવ્યો. હું માયા હું ન માયા એ સમજવા જેવું છે. એ જે ભગવાનને જોડે એ મુક્ત, અને ભોગમાં જોડે એ બધા બંધ, એ માયા. એ પછી એ વિઠ્ઠલાનંદ સ્વામી થયા, એ બાળક બાળાનંદ સ્વામી થયા. અને વિઠ્ઠલાનંદ કહે છે બાળાનંદને કે આ લીમડા હેઠે પરમાત્મા આવશે અને અહીંયા તો અલૌકિક લીલા થશે. ત્યારે એ નાનો બાળાનંદ જે સાધુને ધાવીને મોટા થયા હતા, અર્થાત સંતના વચનમાં, સદગ્રંથના વચનમાં વિશ્વાસ રાખ્યો હતો. એ કહે છે કે સાંભળો, એ લીમડા હેઠે માત્ર ભગવાન આવશે એવું નહીં, 500 પરમહંસોના બેસણા થશે, ત્યાં તો વચનામૃતના રસપાન થશે, કેસરીયો રંગ ઘોળાશે અને આખા વિશ્વમાં એની સુગંધ પ્રસરશે. હવે અક્ષયભાઈ, વસ્તુ એ હતી કે બોલાવ્યા હતા ત્યાંના લોકો, આ જેઠાભાઈ, લાખો આહિર, લાખા પટેલ વગેરે બધા ઘણા હતા. બોલાવ્યા હતા કોઈને? સંતોને. એને જેને બોલાવ્યા હતા એને સાધુ શ્રદ્ધાની. ઓલા તો ત્યાંથી નીકળ્યા અને રસ્તાના કાંઠે ગાયો જોઈ, લીલું હરિયાળી જોઈ, એટલે એને એમ થયું કાંઈ પાણી હશે. અને એ પાણી હોવાના નાતે ત્યાં પાણી પીવા ગયા હતા. અને ચાલુ સભામાં થોડી વાર ઘોડે ટેકો દઈને ઉભા રહ્યા હતા. અને આ વાત થઈ, સભા પૂરી થઈ તો ઓહો બાપુ તમે આવ્યા? અરે અડધો કલાકથી આવ્યો છું. કાંઈ કામ તો કાંઈ નથી, એક આ લીમડો જોતો. અરે બાપુ અમારે ત્યાં વાડીમાં આવા સેંકડો લીમડા હોય, લઈ જાવ ને. જો સેંકડો લીમડા હોય એને ઉદ્દેશીને સંતોએ વચન આપ્યું હતું આ એક લીમડાને. વચન કોને આપ્યું હતું કે આ લીમડા નીચે પરમાત્મા બેસશે, આ લીમડા નીચે સભા થશે, આ લીમડા નીચે વચનામૃતના રસપાન થશે. પરંતુ જે ભગવાન કે સાધુને બોલાવે છે એ પોતાની આઈડેન્ટિટી માટે બોલાવતા હોય છે, કંઈક પામવા માટે નહીં, ક્રેડિટ માટે બોલાવતા હોય છે. અને ક્રેડિટની કમાણી તો થાય, પણ જીવનની કમાણી રહી જાય. ઓલાને શ્રદ્ધા હતી તો એબલ બાપુ એ લીમડો લઈને આવ્યા, ગઢપુરમાં રોક્યો. અને ઇતિહાસ પ્રસિદ્ધ છે કે ભગવાને એ લીમડા નીચે જ સૌથી વધારે વચનામૃતના રસપાન કરાવ્યા છે. મારે એ કહેવું છે કે ભરોસો એ મોટું વિજ્ઞાન છે. ભરોસો, સાચા સંતના કે સદગ્રંથના વચનમાં વિશ્વાસ એ કુશાગ્ર બુદ્ધિ છે, એ અલૌકિક વસ્તુઓ છે. ભગવાન સ્વામિનારાયણે આ વાત કહેલી કે આ એબલ બાપુને સંતમાં વિશ્વાસ આવ્યો તો આ પરમહંસોના દર્શન રૂપી વિજ્ઞાન થયું. એને સંતના વચનમાં વિશ્વાસ બેઠો તો આજ અહીંયા અમે સુખેથી ઘર માનીને રહ્યા છીએ. જો ઓલા જેને બોલાવ્યો તો એને સાધુમાં વિશ્વાસ હોત ને તો આજે ઉમેશ ગામ પણ ગઢડા તુલ્ય સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સર્વોચ્ચ તીર્થ સ્થાન કહેવાય. આપણું કેમ? એ જે ઉમેશ ગામના જે પટેલિયાઓ, આગેવાનો કે ભાવિકો હતા એ બહાર ક્યાંય નથી, આપણે જ છીએ. આપણે જ ઘણી વાર સંતો પાસે જતા હોઈએ, કથામાં જતા હોઈએ, શ્રદ્ધા ન હોય, કોઈ કીધું હોય એટલે વ્યવહાર સાચવવા જતા હોય. ત્યારે વ્યવહાર સાચવવા જાવ એ વસ્તુ અલગ છે. ઓલા તો વ્યવહાર માટે ગયે ખરીદવા જતા તોય વિશ્વાસ મૂકી દીધો. એટલે જે પ્રહલાદની દિવ્યતા છે એ સત્યમાં વિશ્વાસની છે. દાદા બાપુના દરબારમાં જે વિશ્વાસ ઘટ્યો અને એ અભલ બાપુની જે અલૌકિકતા છે એ પણ સંતના વચનમાં વિશ્વાસની છે. માટે આપણે પણ જો વિશ્વાસ રાખશો તો
તો જેમ પ્રહલાદની માટે પરમાત્મા પ્રગટ થયા, એભટ બાપુના દરબારમાં ભગવાન પ્રગટ રહ્યા, એ મારા અને તમારા આત્મામાં પણ પરમાત્મા અનંત મુક્તો સાથે રમતા થઈ જશે. અને આપણે પણ સંકલ્પ કરશું, પર્વત બાપાની જેમ 24 અવતારો દર્શન દેતા થઈ જશે. આપણે પણ સંકલ્પ કરશું તો આપણી માનસી પૂજામાં પરમાત્મા હાજર થશે. આપણે પણ જે મનોરથ કરશું એ મનોરથ પરમાત્મા પૂરા કરશે. આપણી હાજરીથી કોકને અમૃત તેડવા આવ્યા હશે તો વંડજુ ઠેકીને ભાગી જશે, એ તાકાત આપણામાં આવશે. પરંતુ આપણે પ્રહલાદની જેમ સત્યમાં શ્રદ્ધાવાળા થઈએ અને આપણા હિરણાકશ જેવા અહંકારને એક બાજુ મૂકી અને સાચા અર્થમાં નરસિંહ જયંતિ ઉજવી જન્મ સાર્થક કરીએ. જય સ્વામિનારાયણ.